चलो मित्रों, હવે આવે છે ઉદાહરણ નંબર 27, જે આપણે હમણાં થિયરીનો ટોપિક ભણ્યા ને તેવો દાખલો છે. આવા દાખલા સહેલા હોય છે, ખાલી આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર છે. બાકી વ્યાખ્યાન એવું કંઈ મોડે કરવાનું નથી, ખાલી સૂત્ર પ્રમાણે કયું પદ લઈએ તે ધ્યાનમાં રાખવાનું છે. ઉદાહરણ 27, સુરેખ સમીકરણ સંહતિ. સુરેખ સમીકરણ સંહતિ. ચાલો, બે સમીકરણ આપ્યા છે, નવ ઉકેલ મેળવો. હવે તમને આવા ઉકેલવા માટે તો 8મા 9મા 10મા ધોરણથી તમે ભણતા હો છો લૂપની રીત, પણ એ રીતે નહીં ઉકેલવાનું. એક્ઝામમાં અહીંયા આપેલું જ હશે શ્રેણિકની મદદથી, એવું કીધું હોય એટલે બીજી રીત નહીં કરવાની. અત્યારે આમાં આપ્યું નથી, છતાં બી આપણે શ્રેણિક વડે જ ગણવાનું છે. તો એક્ઝામમાં બી તમારે શ્રેણિકની મદદથી એવો શબ્દ લખ્યો હોય એટલે તમારે એ રીતે જ ગણવું પડે. આ ન લખ્યો હોય તો કોઈ બી રીત ચાલે, પરંતુ આપણે બને ત્યાં સુધી જે ભણો છો ચેપ્ટર એ પ્રમાણે રીતમાં રહેવાનું છે. શ્રેણિકની મદદથી કીધું હોય એટલે તમારે બીજી રીત કરવી નહીં કીધું હોય તો કોઈ બી રીત ચાલે. તો ધ્યાન આપજો. સૌપ્રથમ આપણે જે સંહતિ આપી છે એને શ્રેણિક સમીકરણ સ્વરૂપે લખીએ છીએ. તો આપેલ સમીકરણ સંહતિને, સંહતિ એટલે ગભરાવાનું નહીં, સંહતિ એટલે બે અને બે થી વધારે વસ્તુને સંહતિ કહેવાય, કોઈ બી વસ્તુ હોય. તો સમીકરણ સંહતિને ધ્યાન આપજો શ્રેણિક સમીકરણ સ્વરૂપે લખતા. ચાલો, શ્રેણિક સમીકરણ સ્વરૂપે લખીએ તો શું આવે જો. તો પહેલા x અને y, આમાં z નથી, x અને y ના સહગુણકોનો શ્રેણિક બનાવવાનો. ચાલો, પહેલા શ્રેણિક બનાવીએ x અને y ના સહગુણક એટલે 2. પહેલા સમીકરણમાં જો 5, x નો સહગુણક 2, y નો સહગુણક 5. બીજા સમીકરણમાં જો 3 2. ઓકે, હવે x અને y છે માટેનો સ્તંભ બનાવવાનો, x અને y સ્તંભ શ્રેણી. ચાલો, જમણી બાજુના પદ છે એનો શ્રેણિક બનાવવાનો, જે છે 1 7. જો આને કહેવાય ax બરાબર b. તો હું નામ આપી દઉં છું, ધ્યાન આપજો. ax બરાબર b. ચાલો, નામ આપી દઈએ છીએ a ગુણ્યા x બરાબર b. જ્યાં કોણ કોણ છે તે કહેવું પડે, એમ જ નહીં ચાલે, બરાબર છે. x બરાબર શું, a બરાબર શું, એ બધું લખવું પડશે. જ્યાં a બરાબર છે શ્રેણિક a કોણ છે જો 2 5 3 2. ચાલો, શ્રેણિક x બરાબર xy અને b બરાબર છે શ્રેણિક 1 7. જો બરાબર છે, ax બરાબર b. હવે આપણે જે આ પદ છે ને તે આપણે પછી યુઝ કરવાનું થશે, એટલે આને બોક્સ બનાવી દઈએ છીએ. હવે મિત્રો, પહેલા શું બનાવવું જોઈએ? તો આનું ઇન્વર્સ બનાવવું જોઈએ. આનો ઇન્વર્સ બનાવવા માટે પહેલા આનો નિશ્ચય લેવો પડે. નિશ્ચય 0 ન આવે તો જ આ રીત ચાલે, નહીં તો તમને મેં બીજી રીત આપી દે. તો સૌપ્રથમ જો નિશ્ચય આપણે લઈએ છીએ આનો શ્રેણિકનો નિશ્ચય લઈએ, ડિટર્મિનન્ટ ઓફ a, શ્રેણિક a નો નિશ્ચય. ચલો, આનું વિસ્તરણ કરી દઈશું. તો વિસ્તરણ કરીએ તો બરાબર આવે 2 2 4 3 5 15 બરાબર -11 is not equal to 0. આ જે -11 છે તે 0 નથી. -11 આવી ગયા એટલે ઇન્વર્સ મળે, માટે a ઇન્વર્સ મળે. ચાલો, a ઇન્વર્સ નું સૂત્ર તમે જાણો જ છો. a ઇન્વર્સ is equal to 1 upon determinant of a, ધ્યાન આપજો, determinant of a into adjoint of a, જ્યાં determinant of a is not equal to 0. હવે આ સૂત્ર પ્રમાણે આપણે આગળ વધીએ, ધ્યાન આપજો શું આવે છે. તો ડિટર્મિનન્ટ નું મૂલ્ય કેટલું આવે છે? -11. તે અહીંયા હું લઈશ. અજોઇન્ટ કેવી રીતે બનશે? તો અગ્ર વિકર્ણના ઘટકો બદલવાના, પ્રતિ વિકર્ણમાં નિશાની બદલવાની. આ રીતે હું ચાલુ છું, ધ્યાન આપજો. ચાલો, તો a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, 1 upon determinant of a, જે આવેલું -11, અને સઅવયવ શ્રેણિક a, અગ્રના ઘટકો બદલો. ચાલો, પ્રતિમાં નિશાની બદલો. પ્રતિમાં નિશાની બદલો તો અહીંયા આવે -5, અહીંયા આવે -3. જોઈ લો. ઓકે, હવે મિત્રો આને આપણે એમ જ રાખીએ છીએ, આમાં બીજું કંઈ નવું નહીં કરવાનું. ચાલો, આ તમને શું મળી ગયો? a ઇન્વર્સ. ચાલો, a ઇન્વર્સ મળી ગયો. હવે આપણે સૂત્રમાં જઈએ તો આપણે શું બનાવેલું? ax બરાબર b. બરાબર છે, આ બનાવેલું. હવે બંને બાજુ a ઇન્વર્સ લગાડી દઈશું, તો માટે આવશે a ઇન્વર્સ into ax બરાબર a ઇન્વર્સ b. ચાલો, a ઇન્વર્સ into a, વ્યસ્ત શ્રેણિક અને શ્રેણિક એનો ગુણાકાર કેટલો થાય? તો એકમ શ્રેણિક. તો માટે આવશે i into a.
હવે એ ઇન્વર્સ આપણે બનાવ્યો છે તો અહીંયા લઈ લેવાનો, તો 1/-11, ચાલો શ્રેણિક છે આપણી પાસે 2 - 5 - 3 2, ચાલો ગુણ્યા શ્રેણિક b આપણે બનાવો ને, જો અહીંયા આ શ્રેણિક b તમને દેખાય 1 7, તે ત્યાં લેવાનું, તો આપણે આ લીધું ax = b બરાબર. હવે આપણે બંને બાજુ ઇન્વર્સ લગાડેલું, I * x = a ઇન્વર્સ b, હવે ઇન્વર્સ આપણે બનાવી કાઢેલું, b અહીંયાથી લઈ લેવાનું, તો 1 7, ચાલો b અહીંયા લઈએ 1 7. હવે મિત્રો ડાબી બાજુમાં એકમ શ્રેણિક ગુણ્યા x, એટલે x પોતે જ શ્રેણિક x પોતે જ, ચાલો 1/-11. હવે અહીંયા આપણે ગુણવાનું છે, ધ્યાન આપજો. પહેલી હાર પહેલો સ્થાન, 2 * 1 = 5 7 35, -35 અને +2 એટલે -33. ચાલો હવે બીજી હાર પહેલો સ્થાન, -3 7 2 14 પ્લસ ને -3 એટલે માઈનસ કાઢી નાખો એટલે વધ્યા 11. ચાલો હવે શ્રેણિક x એટલે શું હતું એ બી આગળ જોઈએ. શ્રેણિક x xy તેની ક્યાં મૂકી દઈશું, ધ્યાન આપજો. ચાલો શ્રેણિક x એટલે xy, પેલી બાજુ હું જો આ છેદમાં -11 છે, આ બધાને છેદમાં આપી દઈશ, ભાગ ચાલી જાય. 11 3 33, 11 ઉડી જાય -1. હવે આપણે આને સરખાવી શકાય. જો સરખાવીએ તો શું મળશે, તો અનુરૂપ પદ સરખાઈ દેવાના, માટે x = 3 અને y = -1. ફાઇનલ જવાબ આપણે શું લખવાનો કે ઉકેલ લખવાનો. ઉકેલ માટે ઉકેલ જેને કહેવાય xy = ક્રમિક તજોડ xy = 3 - 1, આને કહેવાય ઉકેલ. તો તમને એમ કીધું કે ઉકેલ ગણ શોધો, તો આને સામા મૂકી દેવાનો, આ એક જ પદને સામા મૂકવાનું ગણની અંદર, બરાબર લખીએ. જો માટે ઉકેલ ગણ છગડીયા કૌંસમાં ધ્યાન આપજો 3 - 1, આને કહેવાય ઉકેલ ગણ. હવે માટે જે જવાબ માંગ્યો તે રીતે લખવાનું, ખાલી ઉકેલ માંગ્યો હોય તો આ લખવાનું, ગણ માંગ્યો હોય તો આ લખવાનું. ઓકે મિત્રો, તો દાખલો એકદમ ઈઝી હતો. ચલો ફરી રિપીટ કરીએ. જુઓ સૌપ્રથમ ઉદાહરણ 27 સહેલું છે. એક્ઝામમાં આપવામાં આવશે શ્રેણિકની મદદથી સુરેખ સમીકરણ સહનતીનો ઉકેલ મેળવો. લૂપની રીત નહીં કરનાર, શ્રેણિક સમીકરણ બનાવીને ચાલવાનું છે. તો સૌપ્રથમ આપેલ સમીકરણ સહનતીને શ્રેણિક સમીકરણ સ્વરૂપે લખતા. ચાલો xy ના સહગુણકોનો એક શ્રેણિક બનાવો, xy નો સ્તંભ શ્રેણિક બનાવો, અને જમણી બાજુના 1 અને 7 છે એનો બી સ્તંભ શ્રેણિક બનાવો. નામ આપો a x b, જ્યાં a = x = શ્રેણિક અને b = શ્રેણિક. હવે આપણને શું મળ્યું આ કહેવાય, તો ધ્યાન આપજો, આપણને મળ્યું a x = b. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો, આના નિશ્ચયનું મૂલ્ય લેવાનું. 0 નથી એટલે શું, આ બે રેખાઓ એક બિંદુમાં જ છેદે છે, એક છેદ બિંદુ મેળવીએ છીએ આપણે, બીજું કંઈ નવું નથી કરતા. તો 0 નથી માટે એ ઇન્વર્સ મળશે. ઇન્વર્સ મળે છે, ધ્યાન આપજો, એટલે આપણે એના સૂત્રમાં જવાનું. a ઇન્વર્સ = 1/det of a into adjoint of a. Here is determinant of a is not equal to 0. હવે આપણે આની કિંમત મૂકવાની થાય -11, અને અજોઈન્ટ કેવી રીતે બને, અગ્રના ઘટકો બદલો, પ્રતિમા નિશાની બદલો. ચાલો જો બસ આમાં સાદરૂપ કરવાની જરૂર નથી. હવે આપણે પાસે શું હતું, ax = b, બંને બાજુ a ઇન્વર્સ લગાવી દેવાનું, એટલે ડાબામાં a ઇન્વર્સ into a is I, આઇડેન્ટિટી મેટ્રિક્સ એકમ શ્રેણિક 1 0 0 1 ગુણ્યા x કરો એટલે x પોતે જ આવે. પહેલી બાજુ a ઇન્વર્સ આપણે જે બનાવ્યો તે મૂકવાનું, b તો એ જમણી બાજુના શ્રેણિકના પદ લઈને બનાવવાનું, યાદ રાખજો b જે જોઈ શકો છો, અને ત્યાં મૂકી દઈશું. ચાલો મુકાઈ જાય પછી આ બેનો ગુણાકાર કરી દેવાનો, પછી -11 છેદમાં છે બંનેને આપી દો, એટલે સાદરૂપ આપશો એટલે આવું આવશે. અને x બરાબર શું હતું, તો શ્રેણિક હતો xy, સરખાવી દો, x = 3 y = -1. માટે ઉકેલ આવી રીતે લખવાનું, અને ગણમાં પૂછે ઉકેલ ગણ તો આને ગણમાં મૂકી દેવાનું. આટલો ઈઝી દાખલો છે મિત્રો. તો હવે આપણે આમાં x અને y બે જ હતા, હવે આપણે એવો દાખલો આવે છે કે x y z 3 છે, એટલે તમને ઇન્વર્સ મેળવવામાં થોડું વધારે લખવું પડશે, ધ્યાન આપજો. તો નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. જો રકમ વાંચો પહેલા, બધા જ રકમ વાંચી જાઓ.
ચાલો સૌપ્રથમ જોશો તો ખ્યાલ આવશે કે ત્રણ પદ દેખાય આમાં તમને x y z, બરાબર છે. તો આ જે સમીકરણ સંહતિ છે એને શ્રેણિક સ્વરૂપે પહેલા આપણે લખવાનું. ધ્યાન અહીંયા જ રાખજો. આપેલ સમીકરણ સંહતિને શ્રેણિક સમીકરણ સ્વરૂપે લખતા. ચાલો શ્રેણિક સમીકરણ કેવું સમીકરણ? તો શ્રેણિક વાળું. ચાલો પહેલા હું xyz ના સહગુણકો લઈશ. ધ્યાન આપજો. xyz ના સહગુણક પહેલામાં જુઓ 3 -2 3 2, બીજું જુઓ 1 -1, ત્રીજું જુઓ 4 -3 2 ગુણ્યા xyz. પેલી જમણી બાજુના પદ છે 8 1 4. હવે મિત્રો આપણે આનું નામ આપી દઈએ છીએ. ધ્યાન આપજો. નામ આપીએ તો કેવું નામ આપીશું? તો પહેલાને a, બીજા શ્રેણિકને x, xyz છે એટલે x, અને જમણી બાજુ b. બરાબર છે. આ નામ આપ્યા. નામ આપ્યા તો આમાં કોણ છે આપણે લખવું પડશે. ધ્યાન આપજો. જ્યાં કોણ કોણ છે જો, તો પહેલા તો a, શ્રેણિક a ઇઝ ઇક્વલ ટુ, ચાલો 3 -2 3 2 1 -1 4 -3 2. ચાલો પછી x એટલે કોણ હતું? તો અહીંયા હતા x y z, ત્રણ ચલ છે. અને b એટલે કોણ હતું? તો પેલી બાજુનો શ્રેણિક છે 8 1 4. બરાબર છે. 8 1 4. ઓકે. હવે આપણે શું કરવાનું? હવે આ પેલા શ્રેણીનું શું લેવાનું? નિશ્ચય. 0 ન આવે તો આપણે અહીંયા અનન્ય ઉકેલ મળે. મતલબ ત્રણે ત્રણ રેખા એક જ બિંદુમાં છેદે. તો નિશ્ચયનું મૂલ્ય લઈશું. ડિટર્મિનન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ, ચાલો 3 -2 3 2 1 -1 4 -3 2. ચાલો આનું વિસ્તરણ કરીએ. બરાબર છે. 3 કૌંસમાં 2 અને 3 એકા 3 એટલે -3. 3 × 2 -3 +2. ચાલો 2 2 4 અને +4 4 + 4 +3 × ચાલો 3 2 6 -6 -4 -6 -4. બરાબર છે. સાદુરૂપ આપી દઈશું તો -1 × 3 એટલે -3. 4 + 4 8 8 2 16. છેલ્લું 6 ને 4 10 ગુણ્યા 30 3 એટલે 30 એટલે -30. ચાલો હવે 30 માંથી તમે 16 કાઢી નાખો. કેટલા વધ્યા? 14. કેવા 14? માઇનસ. -3 ને -14 એટલે કેટલા થાય? -17 ઇઝ ઇક્વલ ટુ -17. આ પદ જે આવ્યું તે 0 નથી. -17 તે 0 નથી. ધ્યાન આપજો. બહુ ઈઝી દાખલો થઈ. વિચારશો તો ખબર પડી જાય ને. અહીંયા કેટલા વધે છે? 30 માંથી 16 કાઢી નાખો એટલે 14. કેવા? માઇનસ અને પાછા -3 એટલે -17. આ 0 નથી. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે a ઇન્વર્સ મળે. હવે આ ત્રણ સમીકરણ વડે ત્રણ રેખા બને એક જ બિંદુમાં છેદે. માટે આ સમીકરણ સંહતિ કેવી કહેવાય? સુસંગત. છેદે તો સુસંગત, છેદે જ નહીં તો સુસંગત નથી. બરાબર છે. બે રીતે છેદી શકે. એક બિંદુમાં અથવા અનંત સંખ્યામાં બિંદુ આવે. અનંત સંખ્યામાં બિંદુ ક્યારે આવે? તો બધી રેખા સંપાતી હોય. સમાંતર હોય તો સુસંગત નથી. બરાબર છે. આ યાદ રાખવાનું છે. ઓકે, આગળ વધીએ. હવે મિત્રો આગળ વધીએ તો શું આવે છે? સૌપ્રથમ આપણે લખવાનું શું થાય? તો આપણે લખવાનું થાય સહઅવયવ શ્રેણી બનાવવું પડશે. કારણ કે એના વગર તો જવાબ નહીં આવે. કારણ કે ઇન્વર્સ જોઈશે આપણે. તો સહઅવયવ શ્રેણી બનાવવા માટે આગળ વધીએ તો આપણી પાસે, ધ્યાન આપજો, જે શ્રેણી a છે એના માટે સહઅવયવ શ્રેણી માટે વાત કરીએ છીએ. તો એના સહઅવયવ લખવાનું થાય. બધા ઘટકના સહઅવયવ a11 યાદ આવે છે ને? -1 ની ઘાત 1 + 1. ચાલો પહેલા ઘટકનો નિશ્ચય શું આવશે? જો પહેલા ઘટકનો નિશ્ચય કેવો આવે છે? તો અહીંયા જોવાનું 1, આ 3 વાળી હાર અને સ્તંભની લેવાનું એટલે 1 - 1 -3 2 1 - 1 -3 2. ચાલો 1 - 1 -3 2. ચાલો મિત્રો આનો વિસ્તરણ કરીને સાદરૂપ આપીએ તો અહીંયા આવશે. ધ્યાન આપજો કે -1 ની 2 ઘાત એટલે +1 ગુણ્યા 2 એકા 2 3 એકા 3 -1 ગુણ્યા 1 એટલે -1. આ પહેલા ઘટકનો સહઅવયવ. ચાલો હવે આપણે છે ને આમાં આ રીતે ખાના પાડીને લખીએ એટલે ભૂલ નહીં પડે. બરાબર છે.
ચાલો પછી A1 2 પહેલી હાર બીજો સ્તંભ તો -1 ની ઘાત 1 + 2 ગુણ્યા એનો નિશ્ચય. ચાલો એનો નિશ્ચય કેવો આવે જો -2 નો ઉપનિશ્ચય એટલે -2 વાળી હાર અને સ્તંભ ની લેવાનો. વધ્યું શું 2 - 1 4 2 2 - 1 4 2. ચાલો 2 - 1 4 2. ચાલો સાદરૂપ -1 ની 3 ઘાત એટલે -1 ગુણ્યા 2 2 4 અને 4 1 4 માઇનસ માઇનસ પ્લસ. ચાલો 8 1 8 -8. બરાબર છે. હવે છેલ્લા પહેલી આના ત્રીજા ઘટકમાં જઈશું. ચાલો A1 3 બરાબર -1 ની ઘાતમાં 1 + 3 ગુણ્યા એનો ઉપનિશ્ચય. ચાલો એનો ઉપનિશ્ચય શું આવશે જો ઉપનિશ્ચય આનો ઉપનિશ્ચય લેવો હોય આ 3 નો એની હાર અને સ્તંભ ની લેવાનો. શું વધ્યું 2 1 4 -3 2 1 4 -3. ચાલો 2 1 4 -3 બરાબર છે. જોઈ લો 2 1 આ 3 નો ઉપનિશ્ચય 2 1 4 -3. ચાલો વિસ્તરણ કરી અને સાદરૂપ આપી દઈશું. તો અહીંયા શું આવશે જો વિસ્તરણ કરો સાદરૂપ આપો તો -1 ની 4 ઘાત એટલે +1 ગુણ્યા 3 2 6 -6 4 1 4 6 ને 4 10 ગુણ્યા 1 એટલે 10 જ પણ કેવા તો માઇનસ. તો પહેલી હારના બધા ઘટકના આપણે શું બનાવ્યા સહઅવયવ. હવે લઈએ છીએ બીજી હાર. ચાલો મિત્રો હવે આપણે જઈએ છીએ ત્રીજી હારના સહઅવયવોમાં. બરાબર છે. તો ત્રીજી હાર પહેલો સ્તંભ તો A3 1 ત્રીજી હાર પહેલો સ્તંભ -1 ની ઘાતમાં 3 + 1 બરાબર છે. હવે એનો ઉપનિશ્ચય શું બનશે તો એ તમે ડાયરેક્ટ હવે લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. તો માઇનસ માઇનસ +2 -3 એટલે 2 - 3 સાદરૂપ આપીએ -1 ની 4 ઘાત એટલે +1 ગુણ્યા અહીંયા આવે -1. ચાલો બંનેનો ગુણાકાર થયો -1. હવે મિત્રો આગળ વધીએ તો ત્રીજી હાર બીજા સ્તંભનો ઘટક બરાબર -1 ની ઘાતમાં 3 + 2. ચાલો ગુણ્યાનો ઉપનિશ્ચય શું આવશે 3 1 3 -3 ને 3 2 6 -6 -6 અને -3 એટલે -9. ચાલો હવે -1 ની 5 ઘાત એટલે -1 ગુણ્યા -9 બરાબર છે. હવે આપણે સાદરૂપ આપી દઈએ તો 9 1 9 માઇનસ માઇનસ પ્લસ. ચાલો આ રીતે હવે તમે ડાયરેક્ટ લખી શકશો ઉપનિશ્ચય A3 3 ત્રીજી હાર ત્રીજો સ્તંભ -1 ની ઘાતમાં 3 + 3 ગુણ્યાનો ઉપનિશ્ચય 3 1 3 પ્લસ અને 2 2 4 પ્લસ 4 ને 3 કેટલા થયા 7. ચાલો = -1 ની 2 કી ઘાત એટલે +1 ગુણ્યા 7. તો અહીંયા આવ્યા 7. તો હવે આપણે આ બધા જ સહઅવયવો લઈને શું લખવાનું સહઅવયવ શ્રેણી, જેને આપણે કહીશું અજોઇન્ટ ઓફ એ. માટે અજોઇન્ટ ઓફ એ = ચાલો હવે પહેલી હારનો પહેલો સ્તંભ બીજી હારનો બીજો સ્તંભ ને ત્રીજી હારનો ત્રીજો સ્તંભ લઈ લો તો મને મળશે. ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો. આ પ્રમાણે પહેલી હારનો પહેલો સ્તંભ લઈશ તો મને સહઅવયવ શ્રેણી આવો મળ્યો તે -1 માઇનસ ધ્યાન આપજો -8 અને -10. ચાલો પહેલી હારનો પહેલો સ્તંભ -1 -8 અને -10. ચાલો બીજી હારનો બીજો સ્તંભ બનાવીએ તો -5 -6 અને 1. ત્રીજી હારનો ત્રીજો સ્તંભ બનાવીએ ત્રીજી હારનો ત્રીજો સ્તંભ તો -1 9 અને કેટલા છે 7. તો આપણને શું મળી ગયો સહઅવયવ શ્રેણી. ઓકે, આના પરથી આપણે ઇનવર્સ મળે. આના પરથી ઇનવર્સ બનાવીએ. જો ઇનવર્સ કેવો આવશે તો ઇનવર્સ A inverse = 1/determinant of A into adjoint of A, જ્યાં determinant of A is not equal to 0. ચાલો હવે નિશ્ચાયકનું મૂલ્ય આપણું કેટલું આવ્યું હતું તો તમને ખબર જ છે કે નિશ્ચાયકનું મૂલ્ય -17 બરાબર. તો અહીંયા લખવાના 1/-17 ગુણ્યા સહઅવયવ શ્રેણી જે હમણાં જ આપણે બનાવ્યો -1 -5 -1 -8 -6 9 -10 1 7. ચાલો આને આમ નામ રહેવા દે, 17 અંદર લેવાની જરૂર નથી. હવે આપણે જે સમીકરણ હતું તે કેવું હતું ધ્યાન કરજો.
સમીકરણ આ પ્રમાણે હતું કે એ એક્સ બરાબર બી. હવે બંને બાજુ જો ઇન્વર્સ લગાડીએ તો એ ઇન્વર્સ ઇન્ટુ એક્સ બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ બી. ચાલો હવે અહીંયા એ ઇન્વર્સ ઇન્ટુ એ ગુણ્યા એક્સ બરાબર છે. ડાબી બાજુમાં જુઓ એ ઇન્વર્સ લગાડ્યો એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્ટુ એક્સ બરાબર એ ઇન્વર્સ બી. હવે એ ઇન્વર્સ અને એ એટલે એકમ શ્રેણિક આય ગુણ્યા એક્સ બરાબર એ ઇન્વર્સ જે હતો આપણી પાસે 1/-17. ચાલો શ્રેણિક -1 -5 -1 -8 -6 9 -10 1 7 ગુણ્યા શ્રેણિક બી. શ્રેણિક બી આપણી પાસે રકમમાં છે 8 1 4 બરાબર છે. સ્તંભ શ્રેણિક 8 1 4. રેડી. હવે આગળ વધીએ તો ડાબી બાજુમાં જુઓ. ડાબી બાજુમાં તમે જાણો છો કે આઈ ગુણ્યા એક્સ એટલે એક્સ પોતે. ચાલો 1/-17 એમનો. હવે આ બે શ્રેણિકનો ગુણાકાર કરવાનો. પહેલી હાર પહેલો સ્તંભ -8 -5 -13 અને -4 એટલે -17. ચાલો આગળ બીજી હાર અને આ સ્તંભ તો એક જ છે. 8 8 64 -64 પછી -6 -64 ને -6 એટલે -70 અને 9 4 36. હવે -70 અને 36 એટલે કેટલા? 36 કાઢી નાખો તો કેટલા વધે? 34. 34 ને 36 એટલે 70 થાય તો -34. ચાલો ત્રીજી હાર પહેલો -80 1 અને 7 4 28. -80માંથી 29 કાઢી નાખવાના એટલે કેટલા આવશે? 51. કેવા તો માઇનસ. ચાલો એક્સ એટલે ચાલો 3 પદ હતા આપણે એક્સ વાય ઝેડ શ્રેણિક હતો. પેલી બાજુ હવે 17ને જો અંદર લઈ લો નિશાની માઇનસ પણ અંદર આપી દઈએ બધાને તો શું આવશે? 17 1 17 17 2 34 17 3 51. તો માટે આના પરથી એમ કહી શકાય કે ઉકેલ ચાલો એક્સ વાય ઝેડ સરખાવીને આપણે સીધા જવાબમાં જઈ શકીએ. ઇઝ ઇક્વલ ટુ આના પરથી આપણને શું મળ્યું? તો ઉપર જો તમે સરખાવશો તો એક્સ બરાબર 1 વાય બરાબર 2 ઝેડ બરાબર 3. તો એક્સ વાય ઝેડ બરાબર શું મળ્યું કે 1 2 3. હવે બીજો જવાબ લખવો હોય તો માટે એમ લખી શકાય કે ઉકેલ ગણ એટલે જે આ ક્રમયુક્ત જોડ મળી છે આપણને બરાબર છે એને ગણમાં મૂકી દેવાની 1 2 3. તો આ જે સરખાવ્યા એટલે આપણે એક્સ બરાબર 1 એક્સ બરાબર 2 ને વાય બરાબર 2 અને ઝેડ બરાબર આપણને શું મળ્યું? 3. એની જોડ બનાવવાની. એનો મતલબ અહીંયા એક્સ વાય ઝેડ બરાબર છે. એક્સયમ વાયમ ને ઝેડયમ દર્શાવે છે. ઉકેલ ગણ લખો ત્યારે એને જ આપણે ગણની અંદર મૂકી દેવાની. તો એકદમ ઇઝી હતું. શું કર્યું હતું? પહેલાં તો તમારે સહઅવયવ વડે સહઅવયવ શ્રેણિક મેળવવાનો હતો બરાબર છે. સહઅવયવ શ્રેણિક મળી જાય પછી તમને ઇન્વર્સ મળે. હવે ઇન્વર્સ મળી જાય પછી તમારે શું કરવાનું? સમીકરણમાં જોવાનું. આ સમીકરણમાં બંને બાજુ એ ઇન્વર્સ લગાડવાનું. ડાબામાં એ ઇન્વર્સ ઇન્ટુ એ એટલે એકમ શ્રેણિક આય. જબામાં એ ઇન્વર્સ અને બી મૂકીને ગુણાકાર કરો. ડાબામાં ફરી વખત તમે જોશો તો એટલો ખ્યાલ આવી જાય કે આ ઇન્ટુ એક્સ ઇઝ એક્સ. એકમ શ્રેણિક સાથે ગમે તેને ગુણો. એકમ શ્રેણિક સાથે જે શ્રેણિક ગુણ્યો હોય ને એ પોતે જ જવાબમાં આવશે. પછી જમણી બાજુએ સાદરૂપ આપણને ચાલુ રાખો. ગુણાકાર કર્યો. -17 છેદમાં છે બધાને છેદમાં આપી દેશો એટલે ઉડી જાય વધેલું આ લખવાનું. પછી આપણે એને સરખાઈ દેવાનું કે પહેલું પદ એટલે એક્સ બરાબર 1 વાય બરાબર 2 અને ઝેડ બરાબર 3. માટે ઉકેલ જોઈ શકો છો તમે અને એને ગણ તરીકે પણ જવાબ લખવાનો. ઓકે. ચલો મિત્રો હવે આવે છે સ્વાધ્યાય નંબર 4.6 બરાબર છે. પ્રશ્ન 1 થી 6 માં આપેલ સમીકરણની સુસંગતતા ચકાસો. સુસંગતતા બરાબર. સુસંગતતા એનો મતલબ શું? તો જો તમે જે સમીકરણ આપ્યા છે ને એ રેખા દર્શાવો બરાબર છે. એટલે આ બે રેખા આપી છે. બે રેખા એક જ બિંદુમાં છેદે એટલે સુસંગત છે. બે રેખા સંપાતી હોય સુસંગત છે. સમાંતર હોય સુસંગત નથી. આવું યાદ રાખવાનું. જો ખાસ ધ્યાન આપજો કે નિશ્ચયકનું મૂલ્ય 0 ન આવે તો સુસંગત છે. એક જ બિંદુમાં છેદે. આ જરા મોડે કરી નાખજો, ધ્યાન રાખવાનું. ચાલો પછી નિશ્ચયકનું મૂલ્ય 0 આવી જાય તો પછી બે ભાગ પડી જાય. એ અજોઇન્ટ ઓફ એ લેવાનો. અજોઇન્ટ ઓફ એ ગુણ્યા બી કરવાનો. ઇઝ નોટ ઇક્વલ ટુ 0 શ્રેણી. તો પછી સમાંતર રેખાઓ થઈ ગઈ.
સમાંતર રેખાઓ થઈ જાય તો સુસંગત નથી, સુસંગત નથી. બરાબર છે. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો કે એ અજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી લઈએ અને આનો જવાબ શૂન્ય શ્રેણીકો આવી ગયો તો બંને રેખાઓ કેવી થાય? સંપાતી. સંપાતી રેખાઓ તો સુસંગત છે, કારણ કે અનંત સુધી છેદ્યા કરે એટલે એનો મતલબ સુસંગત ક્યારે હોય? કે છેદે તો સુસંગત, છેદે નહીં, સમાંતર હોય તો સુસંગત નથી. તો નિશ્ચયકનું મૂલ્ય 0 ન આવે તો એક જ બિંદુ અનન્ય બિંદુમાં છેદે માટે સુસંગત છે. 0 આવી જાય તો બે વસ્તુ ચેક કરવાની, એટલે આ ચેક કરશો એટલે ખબર પડી જશે કે ભાઈ નોટ ઇક્વલ ટુ ઓ, શૂન્ય શ્રેણીક ઓ, તો બંને રેખા સમાંતર હોય તો છેદે જ નહીં, છેદે નહીં તો સુસંગત નથી. શૂન્ય શ્રેણીક ઓ આવી ગયો તો પછી સંપાતી હોય, એક રેખા પર બીજી રેખા, એટલે એનો મતલબ અનંત સંખ્યામાં બિંદુઓમાં છેદે છે, અનંત છેદગણ મળે, અનંત, તો પછી સુસંગત છે. છેદે તો સુસંગત, છેદે નહીં તો સુસંગત નથી. આટલું યાદ રાખો, આટલું તમારે મોડે નાખવાનું છે. એવું હોય તો આ 5 વાર લખી કાઢો. ચાલો જો પહેલા તો આપણે શું કરીએ, તો આ સમીકરણ સંહતિ જે છે એને શ્રેણિક સ્વરૂપે લખવી પડે. તો આપેલ સમીકરણ સંહતિને શ્રેણિક સમીકરણ સ્વરૂપે લખતા, ચાલો શ્રેણિક સમીકરણ સ્વરૂપે લખો એટલે પહેલા xy ના સહગુણક 1 2 2 3 ગુણ્યા xy એનો સ્તંભ શ્રેણી, જમણી બાજુના પદનો પણ સ્તંભ શ્રેણી 2 3, બરાબર છે. અને નામ આપી દેવાનું, બરાબર છે. x ગુણ્યા અહીંયા શું, સોરી a ગુણ્યા શું નામ આપીએ છીએ? a ગુણ્યા x બરાબર b લેતા, જ્યાં હવે મિત્રો a કોણ છે, x કોણ છે, આ બધું આપણે કેવું પડશે, ધ્યાન આપજો. તો અહીંયા કહીએ તો ચાલો પહેલા તો a શ્રેણી કે 1 2 2 3 x બરાબર xy અને b બરાબર 2 3. ચલો આટલું થઈ જાય ને. હવે આપણે આગળ વધવાનું. હવે આપણે પહેલું કામ શું કરવાનું? શ્રેણીકાનો નિશ્ચય લેવાનો. નિશ્ચય લેશો એટલે ખબર પડી જશે. જો તો શ્રેણીકાનો નિશ્ચય લઈએ, ડિટરમિનન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવે 1 2 2 3, ચલોનું વિસ્તરણ 3 1 3 2 2 4 બરાબર -1. આ -1 આવ્યો તે 0 નથી, નોટ ઇક્વલ ટુ 0. હવે જો નિશ્ચયનું મૂલ્ય 0 ન હોય તો પછી આપણો જવાબ સુસંગત આવી જાય, ધ્યાન આપજો. માટે એ સામાન્ય શ્રેણિક છે, સામાન્ય શ્રેણિક છે, બરાબર છે. માટે આપેલ સમીકરણ સંહતિ સુસંગત છે. અંગ્રેજીમાં કહેવાય કન્સિસ્ટન્ટ. ઓકે, તો જો પૂરો થઈ ગયો છે, બહુ સહેલો છે, કઈ નથી. જો સમીકરણો 2 એને સમીકરણ ધ્યાન આપજો શ્રેણિક સમીકરણ સ્વરૂપે લખી દેવાનું. xy ના સહગુણકમાં એક શ્રેણી, xy અચળ પર જમણી બાજુ જ રાખીને આપણે લખવાનું. ચાલો નામ આપ્યું x બરાબર b લેતા, a x b. હવે નિશ્ચય લેવાનો, શ્રેણીનો નિશ્ચય. મૂલ્ય 0 ન આવ્યું એનો મતલબ એવો થાય કે આના વડે જે બે રેખા બને, રેખા રેખા, એ બંને રેખા અનન્ય બિંદુમાં છેદે છે. છેદે તો હંમેશા કેવું કહેવાનું? સુસંગત. માટે એ સામાન્ય શ્રેણિક છે. સામાન્ય શ્રેણિક હોવાની શરત શું? કે નિશ્ચય બરાબર 0 નથી. તો એ સામાન્ય શ્રેણિક છે. સામાન્ય શ્રેણિક હોય એટલે હંમેશા સુસંગત હોય છે. તો માટે આપેલ સમીકરણ સંહતિ કેવી છે? સુસંગત. એકદમ ઈઝી દાખલો. આ શરત થોડી મોડે રાખજો. શું લખી હતી ફરી વાર? નિશ્ચયનું મૂલ્ય 0 નથી, માટે સમીકરણ સંહતિ કેવી? સુસંગત. નિશ્ચયનું મૂલ્ય 0 તો ચેક કરવાનું, અજોઇન્ટ ઓફ a ગુણ્યા b કરવાનું. એનો જવાબ શૂન્ય શ્રેણિક ન આવે, શૂન્ય શ્રેણિક ન આવે તો સુસંગત નથી, કારણ કે રેખાઓ સમાંતર થાય. ધારો કે અજોઇન્ટ ઓફ a ગુણ્યા b એનો જવાબ શૂન્ય શ્રેણિક આવી જાય તો બંને રેખાઓ સંપાતી હોય. સંપાતી હોય તો છેદબિંદુ મળ્યા કહેવાય, અનંત સંખ્યામાં છેદબિંદુ મળે, માટે કેવા થાય? સુસંગત. ઓકે, ચાલો હવે આમાં જ બીજા દાખલામાં જઈએ છીએ, ધ્યાન આપજો. સેમ વાત છે, નવું કશું નથી. તો પહેલા તો આને શ્રેણિક સમીકરણ સ્વરૂપે લખીશું. આપેલ સમીકરણ સંહતિને શ્રેણિક સમીકરણ સ્વરૂપે લખતા, ચાલો શ્રેણિક સમીકરણ સ્વરૂપે લખીએ તો પહેલા xy ના સહગુણક 2 - 1 1 1
ગુણ્યા xy શ્રેણિક બરાબર જમણી બાજુના પદ માટે શ્રેણિક નામ આપી દઈશું, ધ્યાન આપજો. અને નામ આપીએ તો શું નામ આપીએ? ax બરાબર b. આવું જ નામ રાખીએ, નવું નામ નહીં આપતા ભાઈ. ax બરાબર b લેતા. ચાલો હવે આમાં કોણ છે તે લખવું પડે, ધ્યાન આપજો. ax બરાબર b મેં લખ્યું તો a બરાબર શું આવે? તો a બરાબર 2 - 1 1 1. ચાલો x બરાબર છે xy અને b બરાબર છે 5 4. આવી રીતે. હવે મિત્રો શ્રેણિકનો શું લેવાનો આપણે? નિશ્ચય. નિશ્ચય લઈએ ને ભાઈ ખબર પડશે આગળ શું થાય છે. તો શ્રેણિકનો નિશ્ચય ડિટર્મિનન્ટ ઓફ a is equal to 2 - 1 1 1. ચાલો આનું વિસ્તરણ કરીએ તો શું આવશે? વિસ્તરણ કરો તો 2 એકા 2 માઇનસ માઇનસ 1 એકા 1 એટલે 3 આવ્યા. 3 0 નથી. હવે નિશ્ચયનું મૂલ્ય 0 ન આવે તો આપણે શું લખવાનું? માટે એ સામાન્ય શ્રેણિક છે. સામાન્ય શ્રેણિક છે. તો સામાન્ય શ્રેણિક છે માટે આપેલ સમીકરણ સંહતિ કેવી થાય? સુસંગત. માટે આપેલ સમીકરણ સંહતિ સુસંગત છે. જો દાખલો કમ્પ્લીટ થઈ ગયો, બરાબર છે. ચાલો હવે છેલ્લી વાર જોઈ લો સમીકરણો. સમીકરણ સંહતિ કેવી આપણે કરવાની છે? સુસંગત છે કે નથી એટલું જ નક્કી કરવાનું છે. તો સમીકરણોને ધ્યાન આપજો. આપણે શ્રેણિક સમીકરણ સ્વરૂપે લખતા. શ્રેણિક સમીકરણ ax બરાબર b, ax b. હવે નિશ્ચય લેવાનો. 0 ન આવ્યો એટલે એ કેવો શ્રેણિક થયો? સામાન્ય શ્રેણિક. એટલે આ બે રેખાઓ છે એક જ બિંદુમાં છે, તે અનન્ય બિંદુ. માટે આપેલ સમીકરણ સંહતિ કેવી છે? સુસંગત. ઓકે.